તો કેમ છો વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું કેરિયર એકેડેમીના ડિજિટલ પ્લેટફોર્મમાં સ્વાગત છે। મારું નામ ધવલ શાસ્ત્રી અને મારો મુખ્ય વિષય છે રીઝનિંગ। તો છેલ્લા લેક્ચરમાં આપણે રીઝનિંગનું પહેલું ચેપ્ટર એટલે કે કોડિંગ ડીકોડિંગ ચાલુ કર્યું હતું અને એમાં ઇન્ટ્રોડક્શન એટલે કે પાયાની સમજૂતી અને પ્રકાર 1 પૂરા કર્યા હતા। તો જે વિદ્યાર્થીનો એ વિડીયો જોવાનો બાકી હોય તો તે વિડીયોની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે। તો આજના લેક્ચરમાં આપણે પ્રકાર 2, પ્રકાર 3 અને પ્રકાર 4 વિશે ચર્ચા કરવાની છે। કોડિંગ ડીકોડિંગ ચેપ્ટર જે એક્ઝામની દ્રષ્ટિએ ખૂબ જ અગત્યનું છે। બધી એક્ઝામમાં અવારનવાર આપણને પ્રશ્ન દેખાયા જ કરે છે। તો ચાલુ કરીએ આજનો લેક્ચર। પહેલા તો લાસ્ટ લેક્ચરનું ઓવરવ્યૂ જોઈ લઈએ કે કોડિંગ ડીકોડિંગ ચેપ્ટર આખું શેના પર બેઝ છે। તો આખું ચેપ્ટર બેઝ છે મૂળાક્ષર શ્રેણી એટલે કે આપણી ABCD। A નો નંબર 1, B નો નંબર 2, C નો નંબર 3, D નો નંબર 4 એ પ્રમાણે ટોટલ 26 મૂળાક્ષરમાંથી આપણે 2 ભાગ પાડ્યા છે, 13 ઉપર અને 13 નીચે। A1, B ની વેલ્યુ 2, C ની વેલ્યુ 3। હવે જ્યારે પણ આપણને એમ કીધું હોય ક્વેશ્ચનમાં કે આપણે કરવાનું છે વધારો તો કઈ બાજુ જવાનું અને કીધું હોય ઘટાડો તો કઈ બાજુ જવાનું, પહેલા તો એ જોઈ લઈએ। તો જ્યારે પણ આપણને કીધું હોય ક્વેશ્ચનમાં કે વધારો કરવાનું છે તો A ની વેલ્યુ 1 છે, B ની વેલ્યુ 2, C ની વેલ્યુ 3 એટલે કે આપણે આ બાજુ વધતી છે વેલ્યુ। તે પ્રમાણે નીચેની લાઈનમાં જોઈએ તો N ની વેલ્યુ છે 14, O ની વેલ્યુ 15, P ની વેલ્યુ 16 એટલે કે આ બાજુ વધશે એટલે કે વધારો એટલે મારે આમ જવું પડશે। તો આ કઈ દિશા થઈ ગઈ તો ગલ્લાના કાંટાની દિશામાં એટલે કઈ બાજુ થઈ ગઈ ક્લોકવાઇઝ એટલે કે વધારો કરવાનું કીધું હોય તો આપણે કઈ બાજુ જવું પડે ક્લોકવાઇઝ। હવે એના કરતાં ઊંધું ઘટાડો જોઈ લઈએ કે ઘટાડો કેવી રીતે કરવાનો છે। Z 26, Y 25, X 24 એટલે કે 25, 24, 23 આ પ્રમાણે ઘટાડો થશે। ઉપર M 13, L 12, K ની વેલ્યુ 11 એટલે કે આ પ્રમાણે ઘટાડો થશે એટલે કે આ કઈ બાજુ થઈ ગઈ આપણી આ પ્રમાણે એટલે કે ગલ્લાના કાંટાની વિરુદ્ધ દિશામાં એટલે કે વધારો એટલે ક્લોકવાઇઝ ગલ્લાના કાંટાની દિશામાં અને ઘટાડો એટલે એન્ટી ક્લોકવાઇઝ ગલ્લાના કાંટાની વિરુદ્ધ દિશામાં। હવે આખા ચેપ્ટરમાં આપણે 3 સ્ટેપ ફોલો કરવાના છે। કોડિંગ ડીકોડિંગનો ગમે તે ક્વેશ્ચન હોય તે ખાલી 3 સ્ટેપથી પૂરો થઈ જાય। તો તે 3 સ્ટેપ કયા છે તે જોઈ લઈએ। તો પહેલું સ્ટેપ છે આપણું સરખામણી, જે લાસ્ટ લેક્ચરમાં આપણે જોયા હતા સરખામણી। બીજું સ્ટેપ છે +1 -1 એટલે કે વધારો ઘટાડો। સ્ટેપ નંબર 3 એટલે છે અડધું। તો આજે આપણે સ્ટેપ 2 અને સ્ટેપ 3 ની ચર્ચા કરવાની છે। તો સ્ટાર્ટ કરીએ। પહેલો ક્વેશ્ચન, જો સાંકેતિક ભાષામાં ક્લોકને DMPDL લખાય તો ટીમ્સને કઈ રીતે લખાય? તો આખા ચેપ્ટરમાં સેમ જ પેટર્ન છે। આ સવાલ બાજુમાં એનો જવાબ લખેલો હશે, તેમાં જે પેટર્ન ફોલો થતી હશે તે પેટર્ન આપણે શોધવાની અને તે પેટર્ન આપણે બીજા સવાલ પર ફોલો કરવાની, આન્સર શોધવાનો છે। તો જોઈએ ક્વેશ્ચનમાં શું કીધું હતું। ક્લોકનો આન્સર આપણને આપેલો છે, તે પ્રમાણે ટીમ્સનો જવાબ આપણે શોધવાનું છે। તો જોઈએ પેટર્ન CLOCK DMPDL તેના પરથી આપણે શોધવાનું હતું TEAM અને S। તો પહેલું સ્ટેપ હતું સરખામણી, બીજું સ્ટેપ છે +1 -1 એટલે કે વધારો ઘટાડો। હવે આપણને એમ ક્વેશ્ચન થશે કે વધારો ઘટાડો આપણે કરવાનું કઈ બાજુ છે? તો વધારો ઘટાડો આપણે કરવાનું છે સામે એટલે કે આ પ્રમાણે C નું D બનતું છે, L નું M, O નું P, C નું D, K નું L। તો સિમ્પલ આપણે ખાલી પેટર્ન શોધવાની છે। તો જોઈએ C નું D, C નો નંબર છે 3, D નો નંબર છે 4, 3 ના 4 થઈ ગયા એનો મતલબ કે +1। L નું M, L નો નંબર છે 12, M નો નંબર છે 13 એ પણ +1। O નું P, O નું 15, P નું 16 એ પણ +1। C પછી D +1, K પછી L એટલે કે +1। બધામાં
+1 +1 +1 +1 થતું છે. તો લાસ્ટ લેક્ચરમાં આપણે પેટર્ન જોઈ હતી, કઈ કઈ પેટર્ન બની શકે. તો સિમ્પલ પેટર્ન આપણે બાજુમાં ફોલો કરવાની છે. તો જોઈએ કયો આન્સર આવશે. t+1, t નો નંબર છે 20, એના પછી આવશે 21 એટલે કે u. e+1, f. a+1 એટલે કે b. m+1 એટલે કે n. s+t, s+1 એટલે કે t. એટલે આપણો ઓપ્શન હતો u, f, b and t. ઓપ્શન નંબર ડી. હવે એક્ઝામમાં કઈ રીતે ક્વેશ્ચન કરવાનો તે જોઈ લઈએ. તો પેટર્ન હતી C. C નું આપેલું હતું D. L, M, O, P એટલે બધું +1 થતું હતું. તો t+1 આન્સર કયો આવતે આપણો u. હવે આપણે એ જોવાનું હતું ઓપ્શન ટ્રેક કે u વાળા આપણી પાસે ઓપ્શન કેટલા હતા. u વાળા કેટલા ઓપ્શન હતા. આ ઓપ્શન તો કેન્સલ થઈ ગયું, આ પણ કેન્સલ, આ પણ કેન્સલ, એટલે આન્સર આવતો હતો ડી. ક્લિયર છે. આગળનો ક્વેશ્ચન જોઈએ. જો સાંકેતિક ભાષામાં લોયલને KNXZK લખાય તો RUST ને કઈ રીતે લખાય. આપણે ખાલી પેટર્ન શોધવાની છે. તો જોઈએ લોયલ. LOYAL KNXZK. તેના પરથી આપણે રસ ફાઇન્ડ કરવાનું છે. RUST. L નું K. L નો નંબર છે 12, K નું થતું છે 11 એટલે વસ્તુ થઈ ગઈ આપણી -1. O નું N. O નો નંબર છે 15, N નો છે 14 એટલે પણ થઈ ગયું -1. Y નું X 25 ના 24 -1. A નું Z. A નો નંબર છે આપણો 1, Z નો છે 26 એટલે આપણે શું કરવું પડશે -1 ઉપર જવું પડશે. L નું K. L નું K. L નો નંબર છે 12, K નું છે 11 એ પણ શું થઈ ગયું -1. તો સિમ્પલ પેટર્ન છે -1 -1 -1. તો બાજુમાં ખાલી ફોલો કરવાનું છે, કરી નાખો. R-1. R માંથી એક માઇનસ કરીએ તો કઈ વેલ્યુ આવશે. માઇનસ એટલે એન્ટી ક્લોકવાઇઝ ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં એટલે આવશે Q. U-1. U-1 T. S-1 S-1 આવશે R. T-1 T- આવશે S. એટલે આપણું ઓપ્શન બની ગયું છે QTRS. QTRS ઓપ્શન નંબર બી. આગળ જોઈએ. જો સાંકેતિક ભાષામાં પિક્ચર PICTURE એને QHDSPQF લખાય તો બ્રાઉઝરને કઈ રીતે લખાય. સેમ પેટર્ન ફોલો કરવાની છે. PICTURE. પિક્ચરનો આન્સર છે QHDSVQF. એના પરથી આપણે બ્રાઉઝર ફાઇન્ડ કરવાનું છે. ત્રણ સ્ટેપ લખી દઉં પહેલા. પહેલું સ્ટેપ હતું આપણું સરખામણી. હવે આપણને એમ થશે કે સરખામણી કયા વસ્તુની કરવાની છે. તો આપણે જોવાનું છે કે ક્વેશ્ચનમાં જે આપણને મૂળાક્ષર આપેલા છે તે આપણને જવાબમાં આપેલા છે કે નથી આપેલા. સવાલના મૂળાક્ષર જવાબમાં છે કે નથી એટલું આપણે ખાલી જોવાનું છે. તો P આપેલો છે ને નથી આપ્યું એટલે સરખામણી આવવાનું નથી. સ્ટેપ નંબર 2. સ્ટેપ નંબર 2 કયું છે આપણું +1 -1 એટલે કે વધારો ઘટાડો. આજના બધા ક્વેશ્ચન છે વધારા ઘટાડા પર બેઝ. ત્રીજું ઓપ્શન હતું આપણું અડધું. તો જોઈએ P નું Q. P નું Q. તો P નો નંબર છે 16, Q નો નંબર છે 17 એટલે કે મારે +1 કરવું પડશે. I નું H. I નો નંબર છે 9, H નો છે 8 એટલે વસ્તુ થઈ ગયું -1.
કેમ કે 9 ના 8 થાય છે એટલે કે ઘટાડો થાય છે. આગળ C નું D 3 ના 4 +1, T નું S 20 ના 19 -1, U નું V, U નું છે 21, V નું છે 22 +1, R નું Q, R નું છે 18, Q નું છે 17 -1, E નું F એટલે કે +1. તો આ પેટર્ન બની ગઈ. પ્લસ માઇનસ પ્લસ માઇનસ પ્લસ માઇનસ પ્લસ ઓલ્ટરનેટિવ છે ખાલી એક એક છોડીને. સિમ્પલ. બાજુમાં ફોલો કરીએ. +1 -1 +1 -1 +1 -1 +1. હવે આ ક્વેશ્ચનમાં જરૂરી નથી કે જે આટલા મૂળાક્ષર આપેલા છે તેટલા જ મૂળાક્ષર બાજુમાં આપેલા હોય, ગમે તેટલા આપેલા હોય. આપણે ખાલી કઈ વસ્તુ ફોલો કરવાની છે? પેટર્ન. તો જોઈએ આન્સર. B +1, B +1, C, R -1, R માંથી -1 કરવાનું છે. 18 ના 17 એટલે કોણ આવશે? Q. O +1, O નો નંબર છે 15, P નો છે 16 એટલે કે થશે P. W -1, W -1, W નો 23 -1 એટલે કે 22, V. S +1, S પછી આવશે T. E -1, E નો નંબર છે 5, એમાંથી -1 કરીએ એટલે આવશે D. R +1, R ના પછી આવશે S એટલે આપણો આન્સર બનતો હતો CQPVTDS. CQPVTDS એટલે કે ઓપ્શન નંબર B. આગળ જોઈએ. નેક્સ્ટ સવાલ છે આપણો. જો સાંકેતિક ભાષામાં સ્ટેન્ડ STAND ને TVDRI લખાય તો વુમન ને શું લખાય? સ્ટેન્ડ નો આન્સર ખબર છે, તે પ્રમાણે વુમન નું આપણે બનાવવાનું છે. તો જોઈએ. STAND TVDRI તો એના પછી આપણે બનાવવાનું હતું વુમન, WOMAN. S નું T, S નું T 19 ના 20 થઈ ગયા એટલે વસ્તુ બની ગઈ આપણી +1. T નું V, T નું V, T નો નંબર છે 20, V નો નંબર છે 22, 20 ના 22 કેટલા રૂપિયા પ્લસ થયા? 20 ના 22 તો 1 અને 2, તો આ બની ગયું આપણું +2. આગળ A નું D, A નું D, A નો નંબર 1 છે, D નો 4 છે, કેટલા મારે વધારવું પડશે? 1, 2 અને 3. આગળ N નું R, N નો નંબર છે 14, R નો નંબર છે 18, 1, 2, 3 અને 4, મારે કેટલા વધારવા પડશે? 4. D નું I, D નો નંબર છે 4, I નો છે 9, 1, 2, 3, 4 ને 5, મારે કેટલા વધારવા પડશે? મારે 5. એટલે આપણે પેટર્ન કઈ બની ગયા? એટલે 1, 2, 3, 4 અને 5. કયા નંબર થઈ ગયા? પૂર્ણાંક સંખ્યા, નેચરલ નંબર. બધામાં કેટલા કેટલાનો ગેપ આવશે? એક એકનો ગેપ આવશે. તો બાજુમાં ફોલો કરીએ. +1, +2, +3, +4 અને +5. W +1, W માં +1 કરીએ એટલે કે 23 ના 24 એટલે બનશે X. O +2, O +2 તો O નો નંબર કેટલો છે? 15, 15 ને 2 17 એટલે કઈ બનશે? Q. M +3, M +3 તેમનો નંબર કેટલો છે? 13, તો 1, 2, 3 એટલે કયું બનશે? P. A +4, એમાં +4 પ્લસ કરવાનું છે, એડ કરવાનું છે. 1, 2, 3, 4 એટલે બનશે E. N +5, N માં આપણે 5 ઉમેરવાના છે. તો N નો નંબર કયો છે આપણો? 14, 14 ને 5 કેટલા થશે? 19. 1, 2, 3, 4, 5 એટલે કયું બનશે? S. આપણો આન્સર છે XQPES. XQPES એટલે કે ઓપ્શન નંબર C. આગળનો ક્વેશ્ચન જોઈએ. જો સાંકેતિક ભાષામાં ગર્લને FJSK લખાય તો બોયને કઈ રીતે લખાય? ગર્લનો જવાબ ખબર છે, તેના પરથી આપણે બોયનું ફાઇન્ડ કરવાનું છે. બનાવીએ પેટર્ન. GIRL
એફ જે એસ કે, તેના પરથી ફાઇન્ડ કરવાનું છે BOY. જીનું એફ, જીનો નંબર છે 7, એફનો છે 6, એટલે વસ્તુ બની ગઈ આપણી -1. આઈનું જે, આઈનો નંબર છે 9, જેનું થાય 10, એટલે બની ગયું આપણું +1. આરનું એસ, આરનું એસ, આરનો નંબર છે 18, એસનો છે 19, એટલે કે +1. એલનું કે, એલનું કે, તો એલનો નંબર છે 12, કેનું 11, એટલે કયું બની ગયું એ -1. તો એક પેટર્ન બનશે કે નહીં બનશે તે ખાલી આપણે ચેક કરવાનું છે. તો આપણામાં શું બન્યું? -1 +1 +1 -1. તો એક પેટર્ન કેવાશે? હા, પેટર્ન કેવાશે. કઈ રીતે? તો પહેલી અને છેલ્લી વેલ્યુ કઈ આવશે? -1. વચ્ચે બધું થશે +1. ખ્યાલ આવ્યો બધાને? તો જોઈએ, પહેલી વેલ્યુ અને છેલ્લી વેલ્યુ -1, વચ્ચે મૂકવાનું હતું આપણે +1. B -1, B ની ઉપર, B માંથી એક માઇનસ કરીએ તો B ની ઉપર આવશે A. O +1, O પછી, ઓના પછી આવશે P. Y -1, Y માંથી -1 કરીએ એટલે આન્સર આવશે X. એટલે આપણો આન્સર બનતો હતો APX, APX એટલે કે ઓપ્શન નંબર D. આગળનો ક્વેશ્ચન જોઈએ. તો આટલા આપણો પ્રકાર 2 કમ્પ્લીટ થાય છે. તો પ્રકાર 2 માં આપણે કઈ પેટર્ન જોઈ? +1 -1, વધારો અને ઘટાડો. વધારો એટલે કે ક્લોકવાઇઝ ગયા, ઘટાડો એટલે કે એન્ટી ક્લોકવાઇઝ. હવે આટલેથી આપણી પેટર્ન ચેન્જ થાય છે. પ્રકાર 3, ત્રીજો પ્રકાર. ક્વેશ્ચનમાં છે, જો સાંકેતિક ભાષામાં ટાવર્સ, ટાવર્સનો આન્સર છે XPUTSF, તેના પરથી આપણે ફાઇન્ડ કરવાનું છે SOME, સમને કઈ રીતે લખાય. તો બનાવીએ પેટર્ન. પહેલું સ્ટેપ છે સરખામણી, બીજું +1 -1, અને ત્રીજું છે અડધું. ટાવર્સ TOWER અને S, XPUTSF, તેના પરથી આપણે ફાઇન્ડ કરવાનું છે SOME, સમ ફાઇન્ડ કરવાનું છે. તો સરખામણી કરીને જોઈએ. પહેલું સ્ટેપ સરખામણી આવશે. સરખામણી T આપેલો છે, હા T આપેલો છે, O નથી આપ્યો, પહેલું સ્ટેપ કેન્સલ. બીજું સ્ટેપ જોઈએ, +1 -1 જે અત્યાર સુધી કરતા હતા આપણે. T નું X, T નું X, T નો નંબર છે 20, X નો નંબર છે 24, 20 ના 24 એટલે કેટલા પ્લસ કરવું પડશે મારે? 4. આગળ O નું P, O નું P 15 ના 16 +1, 4 અને 1, 4 1 4 1 4 1 બની શકે. આગળ જોઈએ W નું U, W નો નંબર છે 23, U નો છે 21, 23 ને 21 એટલે -2. બસ આટલે અટકી જઈએ. 4 1 -2. હવે આપણે એ ડિસિઝન લેવાનું છે, નક્કી કરવાનું છે કે આ પેટર્ન છે કે નથી. 4 1 2, 4 1 2 પેટર્ન બનશે? નહીં બનશે. પેટર્ન કઈ બનતે? 1 2 4. જો એક્ઝામમાં આ પ્રમાણે આપ્યું હોતે તો આપણી પેટર્ન બનતે 1 2 4. 1 2 4 કઈ પેટર્ન કહેવાતે? 1 1 ના 2 ડબલ, 2 ના ડબલ 4. તો નેક્સ્ટ નંબર કયો આવતે? 1 2 4 તો 8. આ પ્રમાણે હોતે તો +1 -2 અને +4. તો નેક્સ્ટ નંબર કયો આવી શકતે? 1 ના 2 ડબલ, 2 ના 4 ડબલ, 4 ના ડબલ 8. પણ 8 કેવી રીતે આવતે? -1. કેમ? પેટર્નમાં છે પ્લસ માઇનસ પ્લસ, તો આટલે માઇનસ. એવું બનતું છે આટલે કંઈ નથી બનતું. એનો મતલબ કે આપણે હવે ન્યૂ પેટર્ન જોઈએ. અડધું, હાફ કરવાનું છે ખાલી, આપણે અડધું કરવાનું છે. તો ક્વેશ્ચનમાં, સવાલમાં આપણને કેટલા મૂળાક્ષર આપેલા છે? તો 1 2 3 4 5 અને 6 મૂળાક્ષર આપેલા છે.
એનો મતલબ કે 6 ના અડધા કરવાના છે, 3 ઉપર અને 3 નીચે, આ પ્રમાણે. અને આપણે પેટર્ન બનાવવાની છે. હવે અડધામાં 99% કેસમાં એક જ પેટર્ન બને. જોઈ લઈએ કઈ પેટર્ન બનશે. આપણી પાસે છે આટલે 4 મૂળાક્ષર A B C D, એની સામે છે 4 નંબર. તો સામે પેટર્ન નથી બનતી. અત્યારે જ આપણે ચેક કરીને જોયું 1 4 2 બનતું હતું. તો આમાં સામે પેટર્ન નહીં બને તો પણ પેટર્ન બનતી હોય. તો કેવી રીતે બનતી હશે? પહેલું છેલ્લું એટલે કે A4, ઉપરથી બીજું નીચેથી બીજું એટલે કે B3, ઉપરથી ત્રીજું નીચેથી ત્રીજું એટલે કે C2. બાકી કોણ રહી ગયું? છેલ્લું અને પહેલું એટલે બનશે D1. ઊંધું કરવાનું છે. પહેલું છેલ્લું, ઉપરથી બીજું નીચેથી બીજું, ઉપરથી ત્રીજું નીચે ત્રીજું, એ પ્રમાણે. તો ચેક કરીએ આમાં પેટર્ન. T નું બનતું છે U. હવે આપણે એ જોવાનું કે T નું U કેવી રીતે બનશે. તો T નો નંબર કેટલો છે? 20, U નો કેટલો? 21, એટલે બની ગયું આપણું +1. તે પ્રમાણે O નું P, O નું નંબર છે 15, P નો 16 એટલે કે +1, એ પણ +1. W નું X, W નું 23, X નું 24, એ પણ શું બની ગયું? +1. એટલે ઉપરના બધા નંબરમાં +1 થાય છે. તો નીચે +1 થતું હોય, -1 થતું હોય, ગમે તે થતું હોય. તો જોઈએ E નું બની ગયું F, E નું F 5 ના 6 એટલે બની ગયું આપણું +1. સેમ જ પેટર્ન આવી ગઈ. કે તો પણ બની શકતે ઉપરના 3 3 પ્લસ, નીચેના 3 3 માઇનસ, પણ આમાં સેમ જ છે બધું. આગળ R S, R+1 S, S+1 T. પેટર્ન ખ્યાલ આવ્યો બધાને? તો બાજુમાં ખાલી એપ્લાય કરીએ. ટોટલ કેટલા હતા? 6. 6 ના અડધા 3 3. હવે આપણા ક્વેશ્ચનમાં છે સમ, SOME, સમ ફાઇન્ડ કરવાનું છે. તો 4 ના અડધા એટલે કે 2, S+1 T, O+1, O ના પછી આવશે P, M+1, M ના પછી આવશે N, E+1, E ના પછી આવશે F. એટલે આપણો આન્સર બની ગયો PTFN. PTFN. ક્લિયર છે આટલું બધાને? હવે જોઈએ આ પેટર્ન કઈ હતી. આ જે ફર્સ્ટ પર્સન છે તે ત્રીજા પર જશે. તો એનો મતલબ કે આ જે ત્રીજો પર્સન છે તે +1 કરીને પહેલા પર આવશે. તો આમાં O+1 P વાળું ઓપ્શન એક જ હતું, મૂકીને જવા દેવાનું હતું. ઓપ્શન નંબર B. આગળનો ક્વેશ્ચન જોઈએ. જો સાંકેતિક ભાષામાં ઇંગ્લિશને HOFKITJ લખાય તો સીલિંગને કઈ રીતે લખાય? ઇંગ્લિશનો આન્સર આપણને ખબર છે, તેના પરથી આપણે સીલિંગની પેટર્ન બનાવવાની છે. ENGLISH. એનો આન્સર છે HOFKITNJ. તેના પરથી આપણે પૂછેલું છે સીલિંગ, SEALING. તો બનાવીએ પેટર્ન. પહેલું સ્ટેપ સરખામણી. E નથી આપ્યો, +1 -1 ચેક કરીએ. E નું H સામે કરીએ. E નું H, E નો નંબર છે 5, H નો છે 8, એનો મતલબ કે +3. આગળ N નું O, N નું O 14 ના 15 એટલે કે +1. 3 અને 1. આગળ જોઈએ G નું F, G નું F, G નો નંબર 7, F નું 6 એટલે -1. બસ અટકી જઈએ. +3, +1 અને -1 કે પેટર્ન બનવાની નથી, એટલે એને કરીએ આપણે
કેન્સલ. અને આપણે ફોલો કરીએ સ્ટેપ નંબર 3. સ્ટેપ નંબર 3 કયું હતું? અડધું. અડધા કરી નાખીએ આમાં. ટોટલ કેટલા મૂળાક્ષર છે? 1 2 3 4 5 6 અને 7. ઉપરના ક્વેશ્ચનમાં કેટલા હતા? 8. તો આપણે 4 4 કર્યા. આમાં છે 7. તો 7ના અડધા કઈ રીતે કરવાના છે? 7ના અડધા થશે 3.5. પણ એ પ્રમાણે નથી કરવાનું. આપણે કરવાનું છે 7. 7 કરતાં સ્મોલ નંબર, નાનો નંબર કયો થશે? 6. તો 6ના તો અડધા થઈ શકશે. 3 ઉપર, 3 નીચે અને વચ્ચે 1. એટલે કે આપણે આ ક્વેશ્ચનમાં આપણે બનાવવાની છે 3 પેટર્ન. આ પ્રમાણે જોઈ લો. ઉપરની ક્વેશ્ચનની અલગ પેટર્ન, વચ્ચેની અલગ પેટર્ન અને છેલ્લેની અલગ પેટર્ન. તો જોઈએ L નું K. L નું K એટલે L નો નંબર કેટલો છે? 12. K નો 11. એટલે આ વસ્તુ થઈ ગઈ આપણી -1. હવે જોઈએ પેટર્ન આપણી E. E નું બની ગયું F. E નું F 5 ના 6 પ્લસ 1. N નું O. N નું O 14 ના 15 પ્લસ 1. G નું H. G નું H 7 ના 8 પ્લસ 1. પહેલો પર્સન +1 કરીને છેલ્લા પર જશે. તે પ્રમાણે નીચે જોઈએ. નીચેના થર્ડ પાર્ટમાં I નું J. I નું J 9 ના 10 S પછી +1 T H +1 I. એટલે કે આ પણ થઈ ગયું +1. એટલે પેટર્ન કઈ? વચ્ચેમાં આપણે -1, ઉપરના બધા +1 અને નીચેના પણ બધા +1. તો પેટર્ન ફોલો કરીએ. ટોટલ 1 2 3 4 5 6 અને 7. 3 ઉપર, 3 નીચે અને 1 વચ્ચે. L -1 L -1 K. હવે આ 3 ને ખાલી ઊંધા કરવાના છે. તો S +1 T E +1 F A +1 B. આગળ I +1 J N +1 O G +1 H. એટલે આપણો આન્સર બની ગયો છે BFT KHOJ. BFT KHOJ એટલે કે ઓપ્શન નંબર A. ક્લિયર છે? આગળ જોઈએ. જો સાંકેતિક ભાષામાં રતલામનો આન્સર છે BSMUNB. તો તે પ્રમાણે આપણે કોની પેટર્ન ફાઇન્ડ કરવાની છે? મુંબઈને કઈ રીતે લખાય? મુંબઈનો આપણે જવાબ શોધવાનો છે. RATLAM. એનો જવાબ આપણને ખબર છે BSMUN અને B. પહેલું સ્ટેપ છે સરખામણી, બીજું સ્ટેપ છે +1 -1 અને ત્રીજું સ્ટેપ છે અડધું. હવે આ પેટર્ન જોઈને જ ખબર પડી જશે કઈ આવશે ને તે. તો જોઈએ. સરખામણી આવવાનું છે. આ 3 સ્ટેપ ફોલો કરીએ. સરખામણી આવવાનું છે આમાં? ના. R આપેલો છે, નથી આપ્યો, કેન્સલ. બીજું સ્ટેપ +1 -1 R +1 -1 આપણે ક્યાં કરવાનું છે? સમે ચેક કરવાનું. જો નહીં બનતું હોય તો જ આપણે અડધા પર જવાનું છે. R નું B. ચલો ચેક કરીએ. R નું B. તો R નો નંબર છે 18. B નો છે એટલે 2. કેટલા પ્લસ કરવું પડે મારે? 1 2 3 4 5 6 7 8 9 અને 10. મારે 10 પ્લસ કરવું પડે. A નું S. A નું S એ આટલે છે, S આટલે છે, મારે બહુ બધું પ્લસ કરવું પડે. 1 ના 19. A નો નંબર છે 1. S નો નંબર છે 19. એટલે કે મારે 18 પ્લસ કરવું પડે. 10 18 એ કઈ પેટર્નમાં નહીં બનશે. હવે ધ્યાનથી નંબર જોઈએ તો બનવાનું છે આપણું અડધું. ટોટલ કેટલા મૂળાક્ષર આપેલા છે? 6. 6 ના અડધા 3. તો બે પેટર્ન બનાવીને ચેક કરીએ આપણે કે આ પ્રમાણે 3 3 ની. R કઈ બનતું છે? R નું આપણે M બનાવવું પડે, A નું S બનાવવું પડે, T નું B. એ પ્રમાણે R નું M બનશે, R નું M. બહુ બધું માઇનસ કરવું પડશે. A નું S બહુ બધું પ્લસ કરવું પડશે. એના કરતાં અડધામાં તો આપણે આવી પણ પેટર્ન બનાવી શકતા હતા. જુઓ ટોટલ કેટલા મૂળાક્ષર છે? 1 2 3 4 5 અને 6. તો આપણે આવું પણ બનાવી શકતા હતા. 2 2 ની 3 પેટર્ન. એટલે કે આ પહેલી પેટર્ન, આ બીજી પેટર્ન અને આ
ત્રીજી પેટર્ન. ખ્યાલ આવ્યો બધાને? હવે ક્લિયર જ છે આપણને. આર એસ, આરનું એસ, આર પછી આવશે એસ, એનું બી +1, ટી યુ એલ એમ એ પણ બની ગયું આપણું +1, એ બી એમ એન એ પણ બની ગયું +1. ક્લિયર છે આટલું બધાને? 3 પેટર્ન ન બનાવીને આપણે 2-2ની 3 પેટર્ન બનાવી. તે પ્રમાણે આપણે ફાઇન્ડ કરવાનું છે મુંબઈ. MUMBAI 2-2ની 3 પેટર્ન બનાવીએ. 1, 2 અને 3. M+1 એમના પછી આવશે N, UV M N, B પછી આવશે C, A B I J. એટલે કે આપણો આન્સર બનતો છે VNC NJB. VNC આ કેન્સલ, આ કેન્સલ, આ કેન્સલ, આપણું બનતો હતો V વાળો આન્સર. હવે આમાં આખો ક્વેશ્ચન પણ કરવાનો મતલબ નહીં હતો, ખાલી આપણે આટલું ચેક કરવાનું હતું. આનું બની ગયું S, એનું બની ગયું B. એનો મતલબ કે આ જે સેકન્ડ નંબરનો મૂળાક્ષર છે, બીજો મૂળાક્ષર, તે પહેલા પર જશે. એનું B, યુનું બનશે V. V વાળું ઓપ્શન, V વાળા આપણી પાસે 2 ઓપ્શન હતા, VN અને VC. હવે એમનું બનતું હતું N, એટલે કે આપણે બનાવ્યું ખાલી M+1 N, U+1 V. VN વાળા કેટલા ઓપ્શન હતા? એક જ હતું, એટલે આપણે ઓપ્શન નંબર C મૂકીને જવા દેવાનું હતું. ઓપ્શન ટ્રેક. VC વાળું તો એક જ હતું ને, VN વાળું તો. ક્લિયર છે આટલું બધાને? VC કેન્સલ આઉટ થઈ જશે. આગળનો ક્વેશ્ચન જોઈએ. જો સાંકેતિક ભાષામાં માસ્ટરને ZLS TQD લખાય તો પાવડરને કઈ રીતે લખાય? બનાવીએ પેટર્ન. માસ્ટર MASTER, એનો આન્સર છે ZLS TQ અને D. તેના પરથી આપણે શોધવાનું છે પાવડર, POWDER અને R. તો પહેલું સ્ટેપ, હવે ખ્યાલ જ છે બધાને, પહેલું સ્ટેપ કયું? સરખામણી. એમ આપેલો છે, ના નથી આપ્યો. બીજું સ્ટેપ વધારો ઘટાડો. વધારો ઘટાડો કરીને ચેક કરીએ. એમનું Z 13 બની ગયા 26, એટલે કે +13 કરવું પડશે. એનું L, એનું છે 1, એલનું છે 12. કેટલા પ્લસ કરવું પડે મારે? 11 પ્લસ કરવું પડે. એસનું S બેઠું, ટીનું T બેઠું. સોરી. તમે આપણે બનાવવાનું છે કે હાફ કરવું પડશે. જોજો આમાં એસનું S બેઠું મને ખબર છે, ટીનું T પણ બેઠું ખબર છે. હવે આપણે ખાલી 2 વસ્તુ બાકી રહી ગઈ, ઉપરની પેટર્ન, નીચેની પેટર્ન. તો એમનું મારે Z કે કાં તો એમનું મારે L બનાવવું પડશે. તો પેટર્ન કઈ બનશે? ટોટલ કેટલા મૂળાક્ષર આપેલા છે? 1, 2, 3, 4, 5 અને 6 મૂળાક્ષર છે. તો હાફ અડધું કરવું પડશે આપણે. હાફ S બેઠો છે, ટીનું પણ આપણે મૂળાક્ષર બેઠો જતો છે. હવે એમની આગળ પાછળ કોણ આવે એટલું ચેક કરીએ. L અને N કે આપેલું છે આપણને પેટર્ન બને તેવું. તો એમનું શું બની જશે? એટલે L. હવે એમનું L કેવી રીતે બનશે? એમનો નંબર છે 13, Lનો નંબર 12, એટલે બની ગયું આપણું -1. કેમ? કેમ કે 13 ના 12 થાય છે, એટલે આ બની ગયું -1. એનું Z, એની ઉપર આવશે Z, એ પણ શું બની ગયું આપણું? -1. આમાં એનું D 5 ના 4 અને આરનું Q, આરનો નંબર છે 18, Qનો આવે 17, એ પણ શું બની ગયું આપણું? -1. એટલે આપણી પેટર્ન કઈ રીતે બની? ટોટલ 6 મૂળાક્ષરમાંથી વચ્ચેના 2 સેમ લખવાના, ઉપર માઇનસ, નીચે માઇનસ, ઉપર માઇનસ, નીચે માઇનસ, વચ્ચે સેમ. તો આપણે પાવડરમાં ખાલી આપણે પેટર્નને ફોલો કરવાની છે. તો જોઈએ પેટર્ન. આ W ને D બેઠા, P-1 આટલે લખવાનું. તો P-1 કોણ બનશે? P-1, P નો નંબર 16, -1 O, એટલે આટલા આવશે O. O-1 તે ઉપર લખવાનું હતું, O-1, O નો નંબર 15, -1 14, એટલે આવશે N. E-1 આવશે એટલે D.
r-1 r નો નંબર છે આપણો 18, એમાંથી -1 કરીએ એટલે 17, એટલે બનશે આટલે Q. એટલે આપણો આન્સર બની ગયો છે NOWD. આટલે છે NOWD. આ કેન્સલ, આ કેન્સલ, આ કેન્સલ. n વાળું એક જ ઓપ્શન હતું, મૂકીને જવા દેવાનું હતું. સેમ કોન્સેપ્ટ. ક્લિયર છે આટલું બધાને? તો આગળનો પ્રકાર જોઈએ, પ્રકાર 4. જો સાંકેતિક ભાષામાં SHEEP ને GAXXR, બ્લીટ ને HPXTN લખાય તો સ્લેટને કઈ રીતે લખાય, એ આપણો ક્વેશ્ચન છે. તો આપણે સિમ્પલ પેટર્ન ફાઇન્ડ કરવાની છે. તો આ ક્વેશ્ચન બીજા બધા ક્વેશ્ચન કરતાં થોડાક અલગ છે. કઈ રીતે? તો અત્યાર સુધી આપણે શું કરતા હતા, અનો આન્સર આ, તો અનો કયો, એ પ્રમાણે જોતા હતા. હવે આ ક્વેશ્ચન થોડોક અલગ છે. આપણને શીપ જે ક્વેશ્ચન છે, સવાલ, તેનો આપણને આન્સર આપેલો છે, બાજુમાં જવાબ. બ્લીટ એક સવાલ છે, તેનો જવાબ આપણને બાજુમાં આપેલો છે. એનો મતલબ કે આપણને 2 સવાલ આપેલા છે ક્વેશ્ચનમાં. 2 સવાલ છે, એના પરથી ત્રીજો સવાલ છે સ્લેટ, તે આપણે શોધવાનું છે. SHEEP એને સાંકેતિક ભાષામાં GAXXR કહેવાતું છે. આગળ જઈએ, BLEAT HPXTN, તો તે પ્રમાણે સ્લેટ SLATE, સ્લેટનો જવાબ કયો આવશે તે આપણે શોધવાનું છે. તો જોઈએ પેટર્ન. આ 3 પેટર્ન તો બધાને ખ્યાલ છે, 3 સ્ટેપ તો બધાને ખ્યાલ છે. સરખામણી, વધારો ઘટાડો અને અડધું. એના કરતાં પહેલાં આપણે એક વસ્તુ ચેક કરવાની આવશે. તે ચેક કઈ વસ્તુ કરવાની છે? સવાલને સવાલમાં સરખાવવું. સવાલને સવાલમાં સરખાવવું. આ એક સવાલ છે, આ બી એક સવાલ છે, ને આ બી એક સવાલ છે. તો આપણે કઈ વસ્તુ શોધવાની હતી? સ્લેટ. તો સ્લેટને આપણે સવાલમાં સરખાવવાનું છે કે જે સ્લેટમાં જે આપણને મૂળાક્ષર આપેલા છે તે આપણને સવાલમાં આપેલા છે કે નથી આપેલા, તે આપણે જોવાનું છે. તે જ આપણી પેટર્ન છે પ્રકાર 4. તો જોઈએ સ્લેટ. S આપેલો છે આપણને, હા S આપેલો છે. L પણ ખબર છે. A, T અને E. હવે આપણને બધું આપેલું જ હોય તો +1 -1 કરીને પેટર્ન બનાવવાનો કંઈ મતલબ જ નથી. એનો મતલબ કે આ કયા ટાઈપનું કોડિંગ થઈ ગયું? ડાયરેક્ટ કોડિંગ. આપણે ઉપરથી સિમ્પલ કોપી પેસ્ટ કરવાનું છે. તો S, હવે Sનો આન્સર કયો હતો? Sને એ લોકો શું કહેતા હતા? G. Lને શું કહેતા હતા? P. Aનું Tનું N. હવે જો વિદ્યાર્થી મિત્રો, આમાં Tનું A નથી કરવાનું, Tનું આપણે કરવાનું છે N, કેમ કે સવાલ પરથી આપણે જવાબ પર આવવાનું છે એટલે. બાકી શું રહી ગયું? E. હવે આટલે જોઈ, આટલે જોઈ કે આટલે જોઈ, Tનો આન્સર બનતો હતો X. એટલે આપણો આન્સર બને છે GPTNX, એટલે કે ઓપ્શન નંબર A. આગળ જોઈએ. જો સાંકેતિક ભાષામાં સ્ટવને FNBLK લખાય તો વોટ્સને કઈ રીતે લખાય? STOVE. એનો આન્સર છે FNBLK. તો આપણે કઈ વસ્તુ શોધવાની છે? આપણે શોધવાનું છે VOTE અને S. આનો જવાબ આ છે, તો આનો જવાબ કયો આવે તે આપણે ખાલી શોધવાનું છે. કઈ વસ્તુ આપણે પહેલા જોવું પડશે? 3 સ્ટેપ છે. પહેલું સ્ટેપ છે સરખામણી, બીજું સ્ટેપ +1 -1, ત્રીજું છે હાફ. તેના કરતાં પહેલા આપણે શું કરવાનું? સવાલને સવાલમાં સરખાવવું. સવાલને આપણે સવાલમાં સરખાવવું પડશે. VOTES મૂળાક્ષર જે છે તે સવાલમાં આપેલા છે. VOTES, VOTES. હવે બધું આપેલું જ હશે તો પેટર્ન બનાવવાનો કંઈ મતલબ જ નથી, ડાયરેક્ટ જ આપણે લખવાનું છે. તો વીનો આન્સર, વીનો કોડ કયો છે? વીનું L, ઓનું B, ટીનું N, ઈનું K, એસનું બનશે F. એટલે આપણો આન્સર બનતો હતો
LBNKF એટલે કે ઓપ્શન નંબર બી. આગળ જોઈએ. જો સાંકેતિક ભાષામાં બ્લુ, હવે આટલેથી આપણા ક્વેશ્ચન ચેન્જ થાય છે. જો અત્યાર સુધી આપણે શું કરતા હતા કે સવાલમાં પણ મૂળાક્ષર હતા અને જવાબમાં પણ મૂળાક્ષર હતા. હવે વસ્તુ આટલેથી બધું ચેન્જ છે. સવાલમાં મૂળાક્ષર છે અને જવાબમાં નંબર છે. તો આપણે આટલે શું જોવું પડશે? મૂળાક્ષર અને નંબરનું રિલેશન, જે આપણને ખબર જ છે A to Z. આના પરનો યુઝ કરવાનો છે પાછો આપણે. બ્લુ, BLUE. તો બ્લુનો આન્સર છે 2 1 2 2 1 5. તે પ્રમાણે આપણે ઓરેન્જ ફાઇન્ડ કરવાનું છે. તો જોઈએ બ્લુમાં કેટલા મૂળાક્ષર આવશે? 1 2 3 4. જવાબમાં કેટલા મૂળાક્ષર છે? 1 2 3 4 5 6. એનો મતલબ કે એ મૂળાક્ષરનું 2 પણ બની શકે. હા, બની શકે. તો ચેક કરીએ પેટર્ન કઈ બનશે. બી. બીનો નંબર કયો આવશે? બી ક્યાં તો 2 બને, ક્યાં તો 25 બને. સામેથી જોઈએ તો 25. બીનો પોતાનો નંબર છે તો 2. એ પ્રમાણે આપણે ચેક કરવાનું છે. તો બીનું 21. તો બીનું 21 બની શકે? તો ન બની શકે. તો બીનું આપણે કેટલું બનાવીએ? એટલે બીનું આપણે બનાવી નાખીએ 2. પેટર્ન ખાલી ચેક કરતા છે. તો બીનું આપણે બનાવ 2. છેલ્લે જતા રહીએ. છેલ્લે શું છે? ઈનું કયું આવશે? ક્યાં તો 5 ક્યાં તો 22. એટલે શું આપેલું છે? 5. હવે આપણે ચેક કરીએ એલનું શું બનશે? 12. એલનું 12. તે પ્રમાણે યુનું 21 થાય છે. ચેક કરીએ યુનું 21 થાય? હા, થાય છે. એનો મતલબ કે સિમ્પલ મૂળાક્ષરનો જે પણ નંબર બનતો છે તે જ લખેલા છે. બીનું 2, એલનું 12, યુનું 21, ઈનું 5. તો બાજુમાં ઓરેન્જમાં લખી દઈએ. ઓનો નંબર બનશે 15. આરનું 18. એનું બનશે 1. એનનું બનશે 14. જીનું બનશે 7. ઈનું બનશે 5. 15 18. 15 ને 18 આ કેન્સલ. 15 કેન્સલ. 15 57 કેન્સલ. 15 18 વાળો એક જ ઓપ્શન છે. આ 15 18 1 14 1 14 અને 7 5. એટલે કે ઓપ્શન નંબર સી. ક્લિયર છે? સિમ્પલ મૂળાક્ષરના નંબર લખેલા છે. આગળની પેટર્ન જોઈએ. જો સાંકેતિક ભાષામાં ગર્લને 20 18 9 અને 15 લખાય તો બોયને કઈ રીતે લખાય? ગર્લ GIRL. વીસ ડેશ કરીને આપેલું જ છે. 18 9 અને 15. ગર્લમાં 4 મૂળાક્ષર અને આન્સરમાં પણ નંબર પણ 4 જ આપેલા છે, ડેશ કરીને આપેલા જ છે. એટલે 20 18 9 અને 15. તો આપણે ચેક કરીએ. જીનું 20. હવે જીનું 20 કેવી રીતે બનશે? તો જીનો નંબર છે 7. પણ જીનો નીચેથી નંબર જોવા જઈએ બોટમમાંથી તો ઉપરથી જી કેટલો બનશે? 7. નીચેથી કેટલો બનશે? 20. એટલે કે આપણે નંબર કયો લેવાનો છે? સામેવાળો. તે પ્રમાણે આઈનું 18. આઈની સામે કોણ છે? 18. આરનું 9. આરની સામે છે 9. તે પ્રમાણે એલનું 15. એલની સામે છે 15. ખ્યાલ એવો વિદ્યાર્થી મિત્રો કયો નંબર લેવાનો છે? પોતાનો નંબર નથી લેવાનો, સામેવાળો નંબર લેવાનો છે. તો જોઈએ બોય BOY. તો બીની સામેનો નંબર, બીની સામે કયો આવશે? 25. ઓની સામે કયો આવશે? 12. વાયની સામે કયો આવશે? 2. એટલે આન્સર આવતો 25 12 2 21 કેન્સલ. 25 12 2 આપણો આન્સર. 25 12 5 કેન્સલ. 25 130 કેન્સલ. એટલે કે ઓપ્શન નંબર બી. આગળ જોઈએ. જો સાંકેતિક ભાષામાં ઈટ એટલે કે 318, ચેર એટલે કે 2 4 1 5 6 તો ટીચરને કઈ રીતે લખાય? તો આ ટાઈપના ક્વેશ્ચનની ચર્ચા આપણે 2 મિનિટ પહેલા જ કરી ગયા છે.
ક્વેશ્ચનમાં એક કરતાં વધારે કોડ આપેલા હોય તો જે ત્રીજી વસ્તુ છે તે પેલા બેમાં રિપીટ થતું હોઈ શકે. જોઈએ કઈ રીતે. ઈટ, EAT, 318. ચેર, CHAIR. એનો જવાબ છે 2, 4, 1, 5 અને 6. તેના પરથી આપણે શું શોધવાનું છે? ટીચર શોધવાનું છે. TEACHER. તો આપણે એટલી વસ્તુ ચેક કરવાની છે, ટીચર જે છે તે સવાલમાં આપેલું છે કે નથી આપેલું. TEA 3 મૂળાક્ષર તો બેઠા જ આપેલા હતા. બાકી રહી ગયું CHE અને R. એટલે કયા ટાઈપનું કોડિંગ થઈ ગયું? ડાયરેક્ટ કોડિંગ. બધા મૂળાક્ષર આપણને આપેલા જ છે, તો પેટર્ન બનાવવાનો આપણી પાસે મતલબ જ નથી. ટીનું થઈ ગયું 8, E 3, A 1, C 2, H 4, E 3, R 6. 83, 12, 83, 12, આ 83, 13 કેન્સલ, આ કેન્સલ, 83, 12 આપેલું છે. 83, 12, 436 એટલે કે ઓપ્શન નંબર એ 343 કેન્સલ. ક્લિયર છે? આ ડાયરેક્ટ કોડિંગ આપણે કરતા છે. આગળ જોઈએ ક્વેશ્ચન. જો સાંકેતિક ભાષામાં DASHE એનો જવાબ છે 2, 1, 8, 4, 5. તો SHADE ને કઈ રીતે લખાશે? તો આપણે અત્યારે ચર્ચા કરી ગયા છે. આપણી પાસે 3 સ્ટેપ છે. તેના કરતાં પહેલાં આપણે કયું સ્ટેપ શોધવાનું છે, કયું સ્ટેપ આપણે ફોલો કરવાનું છે? સવાલને સવાલમાં સરખાવું. પતી ગયું. પહેલાં જ આપણે જોઈ લેવાનું. જે ન બનતું હોય તો આના પર જવાનું. કે તો આપણે એ ચેક ન કરીએ તો આપણે ઇઝી ક્વેશ્ચનને ટફ બનાવી નાખ્યો કહેવાય. કેમ કે હવે જુઓ, આ ક્વેશ્ચન અમારે એ નથી ચેક કરવાનું કે ડીનું 2 ક્યાંથી આવ્યું, એનું 1 ક્યાંથી બનતું છે. પહેલાં મારે એ ચેક કરવાનું છે કે સવાલને સવાલમાં સરખાવીને જોઈએ કે કંઈ બનતું છે પેટર્ન, કે રિપીટ થતું છે કે નહીં થતું. SHADE આપેલું છે SHADE. હવે બધા મૂળાક્ષર આપેલા જ હોય તો +1 -1 વધારો ઘટાડો કરવાનો કે મતલબ જ નથી. બેઠું કોપી પેસ્ટ કરીએ. S નું 8, H 4, A 1, D 2, E 5, 841, 25 એટલે કે ઓપ્શન નંબર B. આગળનો ક્વેશ્ચન જોઈએ. જો સાંકેતિક ભાષામાં એમને 13 લખાય તો કાઈટને કઈ રીતે લખાય? તો પેટર્ન બનાવવાની છે આપણો એમને 13. તો જોઈ લઈએ આમાં ડાયરેક્ટ જ. એમનું 13 એનો મતલબ કે પોતાનો નંબર લખવાનું છે. તો કાઈટ KITE. તો K નો પોતાનો નંબર કયો? K નું બનશે 11, I નું બનશે 9, T 20, E એનું બનશે 5. આયરું. આ K I T અને આ હતું આપણી પાસે E. 11, 9, 20, 5 આ બધાનો ઉપયોગ કરીને આપણે 20, 30, 45 લાવવાનું છે. તો આપણે કઈ વસ્તુ એપ્લાય કરવી પડશે? સરવાળો. 11, 11 ને 9, 11 ને 9 20, 20 ને 20 40 +5 બધું ભેગું થઈને થશે 45. જો આ પ્રમાણે 11 ને 9 20, આ બીજા 20 એ તો આપેલા જ છે 20 ને 20, બીજા આપણી પાસે હતા 5 એટલે કેવી રીતે બનશે? 45. આગળનો ક્વેશ્ચન જોઈએ. જો સાંકેતિક ભાષામાં K ને 16 લખાય, K ની વેલ્યુ 16 છે તો 22 ને કઈ રીતે લખાય? તો K ની વેલ્યુ 16 કેવી રીતે બનશે? તો K નો પોતાનો નંબર તો 11 છે પણ K ની સામે કયો નંબર આવશે? 16. એટલે આપણે નંબર ક્યાં લેવાના છે? બધા સામેવાળા. તો જોઈએ VICE. તો V નો નંબર, V નો સામેથી કયો નંબર થશે? 5. I નો સામેથી નંબર બનશે 18. C નો સામેથી નંબર બનશે 24. E નો સામેથી નંબર બનશે 22. હવે આ બધા નંબરનો ઉપયોગ કરીને આપણે બનાવવાનું છે 65,
69 57 પ્લસ કરી નાખીએ 18 ને 5 થશે 23 આ 24 તો આપેલું જ છે અને બીજું 22 પણ આપેલું જ છે 4 ને 3 7 ને 2 9 2 ને 2 એટલે બનશે 6 69 69 એટલે કે સી આગળ જોઈએ જો સાંકેતિક ભાષામાં P ને હેશ A ને percentage C ને F E ને એડ્રેટ લખાય તો પીસ ને શું લખાય હવે ખબર જ છે કે P નું હેશ કોઈ દિવસ બનવાનું નથી એટલે કયા ટાઈપનો ક્વેશ્ચન થઈ ગયો ડાયરેક્ટ કોડિંગ એપ્લાય કરી નાખીએ P E A C E P નું હેશ E @ A percentage C F E @ કયો આન્સર બનશે હેશ @ percentage આ કેન્સલ આ બનશે FQ છેલ્લે છે F @ આ કેન્સલ એટલે કે ઓપ્શન નંબર ડી ક્લિયર છે આટલું બધાને આગળનો ક્વેશ્ચન જોઈએ જો સાંકેતિક ભાષામાં ડાઉન DOWN એનો આન્સર છે 5 @ 9 હેશ નેમ NAME હેશ 6 % 3 તો મોડ MODE M % O @ D MODE પહેલાં તો ક્વેશ્ચનમાં આપેલું છે આપણને ક્વેશ્ચનમાં કમ્પેર સવાલને સવાલમાં સરખાવવાનું છે MODE આપણને પહેલાં તો સવાલમાં આપેલું છે આ એક સવાલ છે આ પણ એક સવાલ છે તો આપણે મોડને શેમાં સરખાવવાનું હતું સવાલમાં MODE આપેલું છે આ M આ O આ D એન્ડ આ E બધા વિદ્યાર્થીઓને ખ્યાલ જ છે કે સેમ પેટર્ન ચાલે છે તો બધું ઉપરથી મળી જ જવાનું છે અંદર MODE M % O @ D નું કયું બનતું છે 5 અને E નું કયું બનતું હતું 3 એટલે કયો આન્સર આવતો હતો % @ 5 અને 3 એટલે કે ઓપ્શન નંબર ડી તો આટલે આપણે આજના લેક્ચરને સમાપ્ત કરીએ છીએ આજે આપણે પ્રકાર 2 પ્રકાર 3 અને પ્રકાર 4 વિશે ચર્ચા કરી નેક્સ્ટ લેક્ચરમાં આપણે બીજા પ્રકાર જોઈએ આવા જ વિડીયો જોવા માટે આપણી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ